નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બીજેપીએ ગત 2 લોકસભાની ચૂંટણીમાં પોતાનો રેકોર્ડ તોડતી દેખાય છે। તો બંને વાર ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠકો જીતી છે। તો આ વખતે પાર્ટીએ તમામ સીટ પર 5 લાખ વોટથી વધારે મતદાનની મરજીથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે। જોકે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો દેખાયો છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તો શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી। તો 6, 7 અને 8 મેના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં હીટ વેવની આગાહી છે। તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કરાઈ છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે। તો ત્રીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની મતાધિકાર ઉપયોગ કરશે। તો પીએમ મોદી અમદાવાદના નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કરશે। તો હાલ શાળામાં મતદાન વ્યવસ્થાની તૈયારી ચાલી રહી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદથી ભાજપના ઉમેદવાર છે। તો શાહ સામે કોંગ્રેસના સોનલબેન પટેલ મેદાનમાં છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરિયોને વાવેતર કરવા માગે છે તેમને હાલ ઉતાવળ કરવાની જરૂર નથી। તમારે ઓરિયોને વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવાની સલાહ આપી છે। તો 20 મે પછી તમે ઓરિયોને વાવેતર કરશો તો તમારા માટે યોગ્ય રહેશે। તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। તો બંગાળની ખાડીમાં મોટી હલચલના આધાન દેખાયથી ચક્રવાત તોફાન સર્જાઈ શકે છે। તો આગામી 10 થી 12 મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। તો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂનની આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। તો અંદમાન અને નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં નિશ્ચિત દિવસને લઈને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી। પરંતુ તે મોકૂફ રાખેલી પરીક્ષાને લઈને સંચાલક દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે। જોકે અગાઉ રાજ્ય સરકાર દ્વારા કારણોસર આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી। તે ઉપરાંત આ પરીક્ષાના કોલ લેટરને લઈને પણ વહેલી તકે માહિતી બહાર પાડવામાં આવશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। તો બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાન દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। તો આગામી 10 થી 12 મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। તો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। તો અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હજુ 2 દિવસ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે। તો હવામાન વિભાગે કહ્યું કે હજુ 5 અને 6 મે એમ 2 દિવસ સખત ગરમી પડશે। તો 5 થી 7 મે સુધી આખા ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવામાન વિભાગનું કહેવું છે કે 10 થી 14 મે સુધી ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ પડશે। તો ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે 10 મે થી 14 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વંટોળ સાથે વરસાદ પડશે। તો એ પછી 14 જૂન દરમિયાન ગુજરાતમાં વંટોળ સાથે વરસાદ પડશે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવાસ યોજના માટે ખુશખબર। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડીની રકમ તથા યોજનાના વ્યાપમાં વધારો કરવાની વિચારણા કરી રહ્યા છે। તો સૂચિત સુધારામાં વ્યવસાયિક દુકાનદારો તથા નાના વેપારી પણ યોજના હેઠળ આવરી લેવામાં આવશે। તો આવાસના ક્ષેત્રફળ તથા કિંમતના આધારે લોન સબસિડી નક્કી કરવાની વિચારણા છે। તો ₹35 લાખની આવાસની ખરીદીમાં 30 લાખ સુધીની લોનની વ્યાજ સબસિડી આપવાનું સરકાર વિચારી રહી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલાં પશુપાલકો માટે ખુશખબર। તો ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ શરૂ કરવામાં આવી છે। તો આમાં હવે સુમુલ ડેરી પણ જોડાઈ છે। તો વધુ મતદાન થાય તે હેતુથી ડેરી માટે મોટી જાહેરાત કરી છે। જે દૂધ ઉત્પાદકો વહેલા મતદાન કરશે તેને 1 લીટર દૂધ પર ₹2 વધુ આપવામાં આવશે। જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને ભેટ મળશે। તો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે જાહેરાત કરી છે। તો આ પહેલથી 2.5 લાખ જેટલા દૂધ ઉત્પાદકને મતદાન અંગે જાગૃતિ કરવાનો પ્રયાસ છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાનો અહેવાલ સામે આવ્યો છે. તો આ વર્ષે દેશભરમાં 104થી 110% વરસાદ નોંધાશે. તમે સરેરાશ વરસાદ પણ સારો રહેશે. તો 4 મહિનામાં ચોમાસાનો સરેરાશ બાદ 666 mm નોંધાયો છે. તો દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે, જ્યારે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરમાં ₹100નો ઘટાડો. તો મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. તો એલપીજીના ભાવમાં ₹100નો ઘટાડો કર્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તો આનાથી દેશભરના લાખો પરિવારનો નાણાકીય બોજ નોંધપાત્ર હળવો થશે. તો ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો થશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થયું સસ્તું. તો લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને મોટી રાહત મળે છે. તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટરે ₹2નો ઘટાડો અંગે માહિતી આપી હતી. તો નવા ભાવ શુક્રવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય, વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ. જી હા દોસ્તો, વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી થરાદના 11 ગામ વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે. તો પ્રથમ 7 નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે. તો સૌથી વધુ મતદાન કરનાર ગામને ₹25 લાખ, તો બીજા ક્રમે આવનારને ₹20 લાખ આપવામાં આવશે. તો ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસ કાર્યક્રમ પાછળ ખર્ચ કરવામાં આવશે. તો આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવું જોઈએ. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અસર અને બગાડ અટકાવવા માટે ચાક કટરની સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘુજી પટેલે કરી છે. તો આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય ચૂકવવામાં આવે છે. તો મંત્રીએ સ્પષ્ટ કરતાં કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને ધિરાણ કરવામાં આવે છે. તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. તો આ યોજનાની સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને ₹18,000ની સહાય ચૂકવવામાં આવે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો ગુજરાતમાં ફ્રી ઓવર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન શરૂ કરવામાં આવશે. તો આ વખતે પાક યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમ અને શરતોને ખેડૂતલક્ષી કરવામાં આવી છે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે વીમા યોજનાની ફરી એન્ટ્રી કરવામાં આવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ સરકારની મોટી ગેરંટી, 100% લોન માફ. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંક કોઈ સુનાવણી થઈ રહી નથી. તો રાહુલ ગાંધીએ કહ્યું જો નરેન્દ્ર મોદી સરકાર મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરી બતાવશે. તો એટલે કે મોદી સરકાર 20થી 25 લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું. તેમજ આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને 100% લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે. તો દેશને વીજળી વિના ઊભો કરે તે પ્રતિબંધ છે. તો દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટઅપ લગાવવામાં આવશે. તો બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તો તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે 15,000થી 18,000 બચત કરશે. તો વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીને વેચી શકશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ₹28,000ની ભેટ. તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ કામ કરનાર મજદૂરોને મોટી ભેટ આપી છે. તો સરકારે મનરેગા મજદૂરોના 3થી 10% વધારો કર્યો છે. તો મનરેગા મજદૂર માટે નવા વેતન દર 1 એપ્રિલથી લાગુ થશે.
તો આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, અસમમાં 249, બિહારમાં 245 રૂપિયા, છત્તીસગઢમાં 243, ગુજરાતમાં 280 રૂપિયાનું મનરેગા વેતન કરવામાં આવે છે. તો મનરેગા હેઠળ કામ કરવામાં આવતા ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાથી કામ સામેલ છે. તો આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીના પગારમાં થશે વધારો. જ્યાં દોસ્તો સૂત્ર અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકારે જુલાઈમાં ફરી ભથ્થામાં વધારો કરવાની શક્યતા છે. તો ફરી રાજ્ય સરકાર દ્વારા ડીએમાં 4% વધારો થશે. તો આ નિર્ણયથી સરકારી કર્મચારીના પગારમાં વધારો થઈ શકે છે.